સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જે ડુપ્લિકેટ દવાને લઈને મોટો ખુલાસો થયો। રાજકોટમાં દવા સપ્લાયરનું સુરત કનેક્શન સામે આવ્યું છે। સુરતના ડીલરે સદભાવના મેડિકલ સ્ટોરને દવા વેચી હતી। સદભાવના મેડિકલ સ્ટોરે વિટામિન ડીની દવા ખરીદી હતી અને ગ્રાહકે વિટામિન ડીની દવાની ગુણવત્તા તપાસ કરી। ગુણવત્તાની તપાસ થતાં જ ગ્રાહકે ફરિયાદ કરી હતી। ગ્રાહકની ફરિયાદ બાદ દવાના કન્ટેન્ટના ટેસ્ટ કરવામાં આવ્યા અને તપાસમાં સામે આવ્યું કે આ દવા ગુણવત્તાયુક્ત નથી, જેથી પોલીસમાં અરજી થઈ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સુરતના ડીલરની હવે તપાસ કરશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। રાજકોટના સદભાવના મેડિકલ સ્ટોર અંદરથી વિટામિન ડી ની જે ડુપ્લિકેટ દવાને લઈને ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરી છે। તે તપાસ અત્યારે સાયોના જે ફાર્મા જે છે ત્યાં પહોંચી છે અને આપણે પણ અત્યારે ત્યાં પહોંચ્યા છે। સાયોના ફાર્માના જે માલિક છે તેઓની સાથે વાત કરશું। સદભાવનામાં જે વિટામિન ડી ની દવા વાત આવે છે ડુપ્લિકેટ, તેમાં હકીકત શું છે? આપને ત્યાંથી તે સ્ટોક ગયો તો આપ બીજેથી મંગાવો છો કે શું છે? શું આખી હકીકત જાણવી છે ખાસ તો? મેં બિલીવ ઇન્ટરનેશનલમાંથી મંગાવી હતી, બરોબર છે। એનું બિલ અને બિલીવ વાળાએ જ્યાંથી મંગાવી હતી એમનું બિલ મેં ડીએ ઓફિસમાં રજૂ કરી દીધું છે। હા, આ એક જ દવા ડુપ્લિકેટ નીકળી છે કે બીજી કઈ પછી તમને એવું ચકાસણી કર્યું છે કે શું કરી છે? આ એક જ દવા ડુપ્લિકેટ નીકળી છે એવું જાણવા મળ્યું છે, એટલે મેં ડ્રગ ઓફિસમાં બધા ડેટા ત્યાં સબમિટ કરાવી દીધા છે। તમે ક્યાં બીજે ક્યાંથી બીજો માલ મંગાવો છો કે બીજી તમારે ત્યાં બીજી ડુપ્લિકેટ તો આવી નથી ગઈ ચકાસણી? એ બધું ચકાસી લીધું છે, નથી આવ્યું છે। અત્યાર સુધીમાં વિટામિન ડી ની બિલીવ માંથી કેટલી મંગાવી હશે તમે? ટોટલ મેં 18 સ્ટ્રીપ મંગાવેલી છે। 18 સ્ટ્રીપ એટલે એક સ્ટ્રીપમાં કેટલી હોય? એકમાં 15 ગોળી આવે અને એ બધી સેમ ડે સેલ કરી દીધી છે। મારી પાસે કોઈ સ્ટોક પડ્યો નથી। ક્યાં ક્યાં સ્ટોક? બધો સદભાવનામાં જ ગયો તો કે પછી અલગ અલગ જગ્યાએ કોઈ? સદભાવનામાં જ ગયો હતો। 15 સ્ટ્રીપ સદભાવના। સદભાવનામાં જ ગઈ હતી। એ બિલીવ માંથી બીજું કોઈ મગાવે છે રાજકોટમાં કોઈને? આપણને ખ્યાલ ના હોય ને સર, કેમ કે એ તો પછી બિલીવ વાળા તમને ડેટા આપે કે ક્યાં ક્યાં આપી છે, શું છે, એ તો આપણને ખ્યાલ ના હોય। ડ્રગ્સ વિભાગે આપની પાસેથી શું શું પુરાવા લીધા, એકત્ર કર્યા? મેં જ્યાંથી પરચેસ કર્યું એ, મેં જ્યાં સેલ કર્યું એ, અને મેં જ્યાંથી પરચેસ કર્યું છે એમને ક્યાંથી મંગાવી છે એ બધા ડેટા મેં ડ્રગ ઓફિસમાં આપી દીધા છે। એમને ક્યાંથી મંગાવી? એ તો ખ્યાલ ના હોય ને, C&F ના બિલ મને આપ્યા, એ તો બિલીવ વાળાને ખબર હોય। બિલીવ માંથી જે તમે મંગાવી હતી એ લોકોએ ક્યાંથી મંગાવી? એમને બે બિલ આપ્યા છે, ચંદન અને મેકલોસ નું C&F બિલ છે। ચંદન ને મેટલોઇપ ક્યાં આવેલું છે? એ તો ખ્યાલ નથી, એ તો એડ્રેસ એ લોકોને બિલીવ વાળાને ખબર। બિલ આપ્યું એમાં નતું લખેલું કઈ? બિલ તો બિલીવ વાળાનું જ હોય ને મારી પાસે। તમને બિલીવ વાળાએ જે પ્રોવાઈડ કર્યા? હા, એ મેં ડ્રગ ઓફિસમાં આપી દીધું છે। એ તો પછી એમને ત્યાં ઇન્ક્વાયરી કરી હોય, એ તો ડેટા એમની પાસે હોય। એટલે જે વિટામિન ડી છે એ ડુપ્લિકેટ હતી, કન્ફર્મેશન થઈ ગયું? એ મને ખ્યાલ નથી, એ ડ્રગ ઓફિસમાં તમે જાણશો કે હજી સેમ્પલિંગમાં ગઈ છે, શું છે, એ કઈ ખ્યાલ ફેલ નથી। ગયું છે? ખાલી ડેટા એમનેમ તો તપાસ થતી ન હોય ને? ના, તો તમને એમ કે હજી બીજી 15 મગાવીને વેચો એમ કે ને? હા, એ બરોબર છે। એટલે એ તો પછી ડ્રગ ઓફિસને તમે ડેટા એમની પાસે કલેક્ટ કરો તો તમને ખ્યાલ આવી જાય, કેમ કે મારી પાસે સેમ ડે આવી છે, સેમ ડે વેચી છે, મારી પાસે કોઈ સ્ટોક પડ્યો નથી અને એ બધા ડેટા મેં ડ્રગ ઓફિસે આપી દીધા છે। ખાલી 15 જ સ્ટ્રીપ મગાવી હતી હોલસેલમાં તમારે? 15 સ્ટ્રીપ હતી। શું પ્રાઇસ હોય છે એની? અમે જ્યાંથી મંગાવી હતી અને જ્યાં વેચેલી છે એ બધું મેં આપી દીધું છે। શું પ્રાઇસ માં હતી? MRP છે 429 એક સ્ટ્રીપ ની? 4 એક સ્ટ્રીપ। તો જે રીતના વાત કરીએ, ફૂડ ડ્રગ્સ વિભાગે પણ અહીં તપાસ કરી હતી, જે બિલ છે તે પણ તેમની પાસેથી કલેક્ટ કર્યા છે। જે તમે મગાવી સુરતની કંપની? હા, સુરતની। એમણે પણ સુરતથી મગાવી હતી અને જે સુરત સુધી પણ અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ છે કે રાજકોટ શહેરની અંદર ડુપ્લિકેટ દવાનું વેચાણ કેટલું થાય છે? શું અન્ય દવા તો ડુપ્લિકેટ તો નથી ને? તે પણ એક સૌથી મોટો સવાલ છે, તે ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।